और सीधे आपको दिखाते हैं गुजरात तस्वीरें। अमित शाह गुजरात के दौरे पर है, क्या कुछ कह रहे हैं, पर सुन लेते हैं। आतंकवाद सामे लड़वाना संकल्पनी मुठ्ठी भींचीए ने प्रचंड अवाजथी बोलो भारत माता की। मंच पर उपस्थित गुजरात राज्यना मुख्यमंत्री जेमना नेतृत्वમાં ગુજરાત દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિમાબેન જૈન, ગુજરાતના સહકાર મંત્રી શ્રીમાન જગદીશભાઈ પંચાલ, મારા સાથી સંસદ સભ્ય જેમના ક્ષેત્રમાં આજ અનેક યોજનાઓનું લોકાર્પણ થયું, શ્રી હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સંસદ સભ્ય શ્રીમાન નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, श्री जितेंद्रभाई पटेल, हर्षदभाई पटेल, खादी ग्राम विकास बोर्ड ना अध्यक्ष श्री मनोज कुमार जी, डेप्यूटी मेयर श्री जतिन पटेल जी, स्टैंडिंग कमिटी ना चेयरमैन श्री देवांग दाणी जी, म्युनिसिपल कमिश्नर अमदावाद शहर भाजपना अध्यक्ष હમણાં જ જેમને ભારતીય જનતા પાર્ટીએ શહેર અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે એવા શ્રી પ્રેરકભાઈ શાહ અને અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌને રામ રામ, વંદે માતરમ। ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર પ્રતિભાબેનનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આવ્યો છું ભાઈ, કારણ કે આ મત વિસ્તારમાં અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં 3 લોકસભા ક્ષેત્રમાં 1550 કરોડથી વધુ રૂપિયાનું વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું છે અને આ બધા કામોની લાંબી સૂચિ જેમાં 31 લોકાર્પણ, 60 ખાતમુહૂર્ત અને 3 સંકુલમાં 1070 થી વધુ પરિવારોને ઘરનું ઘર આપવાનો કાર્યક્રમ 1593 કરોડ રૂપિયાનો એક સાથે આજે ચાલુ થયો છે। ખાદી વિકાસ બોર્ડ દ્વારા પણ ખૂબ સુંદર રોજગારીની અનેક યોજનાઓ આજે એના લાભાર્થીઓને વિતરણ થયું અને હું વિશેષ આભાર ભૂપેન્દ્રભાઈનો માનું છું। હું તો આ નાણપુરામાં જ 40 વર્ષ રહ્યો, આ પલ્લવ બ્રિજ બાવડો મોટો જોઈ ખરેખર હૃદયને આનંદ। 1.5 લાખ વાહનો સિગ્નલ વગર, ટ્રાફિક વગર પોતપોતાના ગંતવ્યમાં જવાના આખા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જલ વિતરણ કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલની ગટર લાઈન, ગટરના પાણીના નિકાલની ગટર લાઈન, 237 કરોડનો સાબરમતી ચાંદખેડા રેલવે ઓવરબ્રિજ, 131 કરોડના ખર્ચે સાબરમતી નદી પર ડેકોરેટિવ લાઇટિંગ થીમ અને 38 કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજ નીચે સ્પોટ
એક્ટિવિટી સેન્ટરનું સ્થાપવાનું કામ થયું છે. આ જ રીતે પૂર્વ અને પશ્ચિમમાં પણ 38 કરોડના પીએમ આવાસ યોજનાના નિર્માણો, 28 કરોડથી લાલગેબી નવું જલ વિતરણ સ્ટેશન, પંચવટી જંકશન પર ફ્લાયઓવર બ્રિજ, વટવામાં 44 કરોડનું જલ વિતરણ સ્ટેશન, નિકોલમાં 38 કરોડનું જલ વિતરણ સ્ટેશન અને વાસણામાં 34 કરોડનું જલ વિતરણ સ્ટેશન આપ્યું. અને મનોજભાઈ પણ આજ ઇલેક્ટ્રોનિક ચાકડા, સિલાઈ મશીન, લેધર ટૂલ કિટ, કચ્ચી દાની તેલનું મશીન, ઓટોમેટિક અગરબત્તી બનાવવાના મશીન, લગભગ 1000થી વધુ લાભાર્થીઓને આજ રોજી રોટી આપવાનું કામ પણ ખાદી ગ્રામ ઉદ્યોગે કર્યું છે. ભાઈઓ બહેનો, હું અહીંયા આવ્યો છું ત્યારે થોડાક જ દિવસમાં વરસાદ આવશે અને આપણે સૌએ છેલ્લા 6 વર્ષથી ગ્રીન ગાંધીનગર લોકસભા મિશન હેઠળ દરેક વરસાદમાં લાખોની સંખ્યામાં વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવ્યું છે. હું વિશેષ કરીને 25 વર્ષથી 15 વર્ષની આયુના બધા યુવાનોને અપીલ કરવા આવ્યો છું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ પોતાની માના પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વૃક્ષ માના નામે વાવી એને મોટું કરવાનું કામ અમદાવાદ શહેરના દરેક જુવાનિયાએ કરવાનું છે. તમારી માતાના સ્મરણમાં વાયેલું વૃક્ષ ધરતી માતા પ્રત્યેનું ઋણ પણ ઉતારવાનું કામ કરશે. અને અહીંયા જે વડીલો બેઠા છે, સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ બેઠા છે, બધા ફ્લેટ કોલોની સોસાયટીમાં પણ કમસે કમ 15 થી 50 વૃક્ષો વાવવાનો આપણે સંકલ્પ લઈએ તો આપણા અમદાવાદનું તાપમાન कम से कम 3 डिग्री સુધી नीचू आई जाए. गुजरात विकास के नए आयाम को छू रहा है और ऑपरेशन सिंदूर की गूंज पूरी दुनिया ने सुनी. ये मुख्य बातें अभी तक अमित शाह